જય માતાજી, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા પ્રેઝન્ટ ફાઇન હશો. પાદરા તાલુકાની અંદર નાનું ગામ આવેલું છે અને અહીંયા તુલજા ભવાની માતાનું ભવ્ય પ્રસિદ્ધ મંદિર બનેલું છે. સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળશે. અહીંયા રહેઠાણ અને ભોજનશાળા પણ બનેલી છે. તો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. જે પગ મૂકતા જ મન શાંત થઈ જાય, જ્યાં શ્રદ્ધાનો મહાસાગર હિંડોલા છે અને જ્યાં ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે એવું પવિત્ર સ્થળ એટલે આપનું રણુધામ. તો આ છે મંદિરનો સુંદર પ્રવેશ દ્વાર. બહારની સાઈડ ઉપર પાર્કિંગ એરિયા બનેલો છે, જ્યાં તમે પોતાનું વ્હીકલ ફ્રીમાં પાર્ક કરી શકશો. મંદિરનો જે ગેટ બનેલો છે ને, એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર ગૌશાળા તરફ આવવા માટેનો રસ્તો પણ તમને મળી જશે. તો સારો એવો શેડ પણ બનેલો છે અને ઉપરની સાઈડ ઉપર પંખાની પણ સુવિધા કરવામાં આવેલી છે અને આ રીતનું દ્રશ્ય તમને ગૌશાળામાં આવશો તો જોવા મળી જશે. તો આ છે યજ્ઞકુંડ અને ઉપરની સાઈડ ઉપર આ રીતનો લોખંડનો શેડ પણ બનેલો છે, જ્યાં પંખાની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આ છે મંદિરનું પ્રાંગણ. હવે આપણે મંદિર પરિસરની અંદર પ્રવેશ કરીશું. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્રના તુલજાપુર સ્થિત તુલજા ભવાની માતાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠા કુળના આરાધ્ય દેવી છે. રણુગામમાં પણ તુલજા માતાજીનું આ સુંદર સ્વરૂપ સાક્ષાત વિરાજમાન જોવા મળે છે. તો ચાલો મિત્રો, અખંડ ધૂનીમાં તમને આ રીતની છત્રી પણ બનેલી જોવા મળશે. તો મિત્રો, આ વિશ્વભર ગિરી બાબાનો અખંડ ધૂનો છે. દક્ષિણમાંથી વિચરણ કરતા કરતા અખંડ દીવો લઈને આ સ્થાન પર પધાર્યા હતા. બાબાએ અહીંયા નિવાસ કર્યો, યોગ તપસ્યા કરી આપણને આ છત્રીની નીચેની સાઈડ ઉપર અખંડ ધૂનો ચાલતો જોવા મળશે અને આ રીતની આપણને છબી પણ બનેલી જોવા મળશે, જેની નીચેની સાઈડ ઉપર વિગત પણ દર્શાવવામાં આવી છે. આ અખંડ ધૂનાની અંદરની સાઈડ ઉપર તમે આવો તો આ બધું ધ્યાન તમે લઈ શકો છો. તો મિત્રો, આ મંદિરનો મહિમા શું કહેશે? લોકવાયકા મુજબ વર્ષો પહેલાં આ પવિત્ર જગ્યા પર માતાજીનો સાક્ષાત્કાર થયો હતો. ગામના અને આસપાસના લોકો માટે આ સ્થાન માત્ર મંદિર નથી, પણ એક જીવંત આસ્થાનું કેન્દ્ર છે. અહીં આવનાર દરેક દર્શનાર્થી માતાજીની કૃપા અને પવિત્ર સ્થળની મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. મંદિરના પાછળના ભાગની અંદર આપણે જ્યારે આવીએ છીએ તો આપણને અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થશે અને ત્યારબાદ આપણને મંદિર પર કરેલી કલાકૃતિનો નમૂનો અદ્ભુત જોવા મળશે.
મંદિરની બાજુની સાઈડ ઉપર અહીંયા ભોજનશાળા પણ બનેલી છે. પ્રસાદીનો લાભ લેવા માટે તમારે બુકિંગ કરાવવું પડશે. ગૂગલ મેપ પર તમને આ મંદિરનો નંબર પણ મળી જશે. પાણી પીવા માટેની સુવિધા, હાથ પગ ધોવા માટેની સુવિધા અને તમે શ્રીફળ પણ અહીંયા વધારી શકો છો. તો મિત્રો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા તુલજા ભવાની માતાના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી. દર્શન કરી તમને પણ કેવું લાગ્યું તે તમારી રાય કમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.